આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત થાય છે અવનવી અને ચટપટી વાનગીઓનો રસથાળ સુરભીની સોડમ. સુરભીની સોડમ કાર્યક્રમ સાંભળતા તમામ શ્રોતાઓને આપની રેડિયો દોસ્ત ભૂમિ ચોકસીના નમસ્કાર. હવે આપણી સાથે છે વીણા મેકવાન. કેમ છો વીણા મેમ? બસ એકદમ ફાઇન મેડમ, આપ કેમ છો? એકદમ મજામાં. વીણા મેમ, સુરભીની સોડમ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. તો આપ શું કરો છો? એકચ્યુઅલી હું એક ટોપ ક્લાસિક શેફ છું અને દિલ્હીમાં મેં એની જે કોમ્પિટિશન થઈ હતી એ મેં વિન કરેલી છે અને ત્યાર પછી મેં કુકિંગમાં મારું પ્રોફેશન અપનાવેલું છે. બેઝિકલી તો હું સાયન્સ સ્ટુડન્ટ હતી અને એમાં મેં મારું BSc કમ્પ્લીટ કર્યું, બધું કર્યું, પણ ફાઇનલી મને ઇન્ટરેસ્ટ કુકિંગમાં હતો. એટલે પછી અલગ અલગ કુકિંગ ચેનલ જે આવતી હોય છે બધી, એ ચેનલમાં રસોઈના લગતા જે પ્રોગ્રામ હોય છે એમાં હું જવા લાગી. પ્લસ આ બધી કુકિંગ કોમ્પિટિશન જીતી. માસ્ટર શેફના મેં 4 થી 5 રાઉન્ડ અટેમ્પ્ટ કર્યા અને અલગ અલગ અત્યારે બધી ઇવેન્ટ થઈ રહી છે જે કુકિંગ કોમ્પિટિશન, એમાં હું એઝ અ જજ તરીકે પણ જાઉં છું. અરે વાહ. તો આપે કહ્યું કે એક સાયન્સ સ્ટુડન્ટ હતા, પણ ઘણી વખત આપણને ડિસાઈડ નથી કરી શકતા હોતા કે આપણા કરિયરમાં આગળ શું થવાનું છે. અને તમે કહ્યું કે તમારો ઇન્ટરેસ્ટ જે છે એ કુકિંગમાં હતો ને એટલું સારું તમે અચીવ કર્યું છે, બહુ જ સારા લેવલ ઉપર છો, આપ શેફ છો. તો અમને પણ આજે બહુ સારું લાગ્યું કે આપ અમારા શોમાં આવ્યા છો. થેન્ક યુ મેડમ. જી. તો વીણા મેમ, આજે આપણા લિસનર્સને આપણે કઈ રેસીપી શીખવશું? તો આજે આપણે એક હેલ્ધી રેસીપી શીખવાડીશું, ફાડાના ભજીયા. મતલબ જે ઘઉંના ફાડા આવે છે એમાંથી આપણે ભજીયા બનાવીશું. અત્યારે ચોમાસાની સિઝન આવી રહી છે, પ્લસ ભજીયા લોકોને પ્રિય હોય છે, તો આ બધા ડુંગળી, બટાકા બધા અલગ અલગ ભજીયા બનતા હોય છે, પણ આપણે આજે એક યુનિક ભજીયા બનાવીશું. અરે વાહ. જી. સરસ મજાની યુનિક રેસીપી આજે આપણા લિસનર્સને આપણે શીખવવાના છીએ. તો સૌથી પહેલા આપે જેમ કહ્યું તેમ સરસ મજાની વરસાદની હવે આ સિઝન પણ આવી રહી છે, તો ફાડાના ભજીયા આપણા લિસનર શીખવીએ. જી ચોક્કસ. તો એ બનાવવા માટેની સામગ્રીઓ કઈ કઈ જોઈશે? એને બનાવવા માટે આપણે જોઈશે સૌથી પ્રથમ તો જે ઘઉંના ફાડા આવે છે એ ફાડાને આપણે પલાળી રાખવાના છે અડધો 1 કલાક, અને પછી એને સહેજ મીઠું નાખી અને કુકરમાં બાફી લેવાના છે. જે આપણે અડધો કપ ફાડા લઈશું એ જ્યારે પલળી અને બફાઈ જશે ત્યારે 1 કપ જેટલા થઈ જશે. જી. અને પછીથી આપણે લઈશું એમાં ચણાનો લોટ છે 4 ટેબલ સ્પૂન છે, ચોખાનો લોટ છે 1 ટેબલ સ્પૂન છે, સોજી છે 1 ટીસ્પૂન છે. પછી એમાં બધા મસાલા કરીશું કે મીઠું સ્વાદ અનુસાર લઈશું, લાલ મરચું છે 1 ટીસ્પૂન લઈશું, હળદર તો ચપટીક જ નાખીશું, અને ગરમ મસાલો છે 1 ટીસ્પૂન લઈશું. આ બધું મિક્સ કરી લઈશું આપણે. અને પછી એમાં આપણે બીજા બધા હર્બ્સ ને બધું નાખી અને પછી આપણે ભજીયા બનાવવાની રીત ચાલુ કરીએ. જી બિલકુલ. તો સૌપ્રથમ આપણે ભજીયા બનાવવા માટે એક બાઉલ લઈશું. એમાં આપણે બાફેલા જે ફાડા છે 1 કપ એ લઈશું. પછી એની અંદર આપણે નાખીશું ચણાનો લોટ 4 ટેબલ સ્પૂન, ચોખાનો લોટ 1 ટેબલ સ્પૂન અને સોજી 1 ટીસ્પૂન. એટલે એમાં એવું છે મેડમ કે ફાડા છે એમાંથી આપણને ખૂબ જ પ્રમાણમાં ફાઈબર્સ મળશે, ચણાનો લોટ છે એમાંથી આપણને પ્રોટીન મળશે, અને ચોખાનો લોટ છે એમાંથી આપણને કાર્બોહાઈડ્રેટ્સ મળશે. એટલે બધી જ વસ્તુ આમાં આવી જશે. પ્લસ તમે આ ડુંગળી ને બધું આપણે એડ કરીશું અને બધા મસાલા, તો એમાંથી બીજા પણ વિટામિન્સ અને મિનરલ્સ મળશે. મતલબ એક આ હેલ્ધી ફૂડ તમે લઈ રહ્યા છો. સપોઝ કે ભજીયા છે તળાઈ છે તેલમાં, તો એ હેલ્ધી નથી કહેવાતું. તો એને આપણે કોઈ અપ્પમ પાત્ર લઈ અને અપ્પમ પાત્રમાં કરો, અથવા એર ફ્રાયર અત્યારે બધા આવેલા છે એમાં મૂકો તો 0 ઓઇલ રેસીપી પણ થઈ શકે છે એનાથી. જી બિલકુલ. તો આપણે જે બાફેલા ફાડા, ચણાનો લોટ, ચોખાનો લોટ અને સોજી મિક્સ કરી અને એમાં પછી આપણે સ્વાદાનુસાર મીઠું, 1 ચમચી મરચું, હળદર ચપટી, ગરમ મસાલો 1 ટેબલ સ્પૂન બધું મિક્સ કરી લઈએ. અને પછી એમાં નાખીશું ડુંગળી ઝીણી કાપી, અને અડધો કપ જેટલી ડુંગળી, અને ફુદીનો 8 થી 10 પાન લેવાનો છે.
અને જે ફુદીનો છે ને એમાં ખૂબ જ પ્રમાણમાં આયર્ન રહેલું છે. તો એ ફુદીનો આપણે જનરલી બધા ચપ્પુથી કાપીએ છીએ, પણ એને આપણે ચપ્પુ નાઈફથી નથી કાપતા, પણ હાથથી તોડીને નાખીએ છીએ, જેથી બંને વચ્ચે કોઈ ઘર્ષણ ના થાય અને આપણને આયર્ન મળી રહે. આપણે ફુદીનો ઓલવેઝ હાથથી તોડીને નાખવો જોઈએ. હા, પછી એમાં આપણે નાખીશું લીલું મરચું 1 કાપીને, એમાં નાખીશું લસણની પેસ્ટ 1 ટીસ્પૂન જેટલી, અને આ બધું જ મિક્સ કરી અને થોડું પાણી નાખીને ખીરું બનાવી દઈશું. એનું એક બેટર રેડી કરીશું. અને સોજી નાખ્યો છે એટલે એને ફૂલવા માટે એકચ્યુઅલી ટાઈમ જોઈએ, એટલે એ આપણે એને 10 મિનિટ માટે આ ખીરાને રેસ્ટ આપીશું ઢાંકીને. ફ્રીજમાં નહીં, બહાર જ રેસ્ટ આપીશું. હા, પછી જ્યારે તમે રેસ્ટ આપી દીધા પછી 10 મિનિટ પછી એ સોજી ફૂલી જશે, એટલે થોડું મિશ્રણ થોડું તમને ડ્રાય લાગશે, તો એમાં તમે જરૂર મુજબ બીજું થોડું પાણી નાખી અને એની કન્સિસ્ટન્સી સેટ કરી લેવાની. અને પછી એની ઉપર આપણે નાખીશું બેકિંગ સોડા 1/2 ટીસ્પૂન જેટલી, એટલે 1.5 નહીં પણ 1/2 ટીસ્પૂન જેટલી બેકિંગ સોડા નાખીશું. અને એની ઉપર આપણે એ સોડાની ઉપર એને એક્ટિવેટ કરવા માટે ગરમ તેલ 1 ટીસ્પૂન નાખીશું. એ મિક્સ કરી અને પછી ખીરામાં આપણે લીંબુનો રસ 1 ટીસ્પૂન અને ખાંડ 1/2 ટીસ્પૂન મિક્સ કરી અને બરાબર એને ફીટી લઈશું બરાબર. અને એ થયા પછી આપણે એક પેનમાં ગરમ તેલ મૂકી અને ગેસ ઉપર ગરમ કરીશું, અને એની અંદર આમાંથી આપણે આ ખીરામાંથી ભજીયા ઉતારીશું, અને ગુલાબી અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી એને ફ્રાય કરી લઈશું આપણે. જ્યારે આ ફ્રાય થઈ જાય છે પછી આપણે એના સર્વિંગ પ્લેટમાં એક પેપર નેપકિનની ઉપર કાઢીશું કે જેથી એનાથી વધારાનું જે તેલ છે એબ્સોર્બ થઈ જાય, અને પછી એને ભજીયાને સર્વિંગ પ્લેટમાં લઈ અને વુડન સ્ટીક આવે છે, જે પેલા સ્ક્યુઅર આવે છે ને મેડમ, હા, એટલે આમ તો બધા જનરલી પ્લેટમાં મૂકીને સોસ મૂકીને સર્વ કરી દે, પણ આપણે એનું આ યુનિક ભજીયા છે તો એનું જે ગાર્નિશિંગ છે એ થોડું યુનિક બનાવવા માટે વુડન સ્ટીકમાં આપણે ભરાવીશું સ્ક્યુઅરમાં, અને ત્રિકોણ આકારમાં એ મૂકી દઈએ સ્ટીક બધી, અને વચ્ચે આપણે જે ડીપ્સ આપીએ છીએ એ મેયો પ્લસ કેચઅપ, એ બંને મેયોનીઝ અને કેચઅપ મિક્સ કરી એનું એક ડીપ બનાવેલું છે એ વચ્ચે મૂકી અને આ રીતે આપણે ફાડાના ભજીયા પછી સર્વ કરીશું. વાહ, ફાડામાંથી બનતી લાપસી તો આપણે બધાએ ટ્રાય કરી જ છે, પણ સરસ મજાના વરસાદી માહોલમાં ફાડામાંથી બનતા આવા ભજીયા જે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી છે, અને આપણે ભાતના ભજીયા પણ ઘરે બનાવતા હોઈએ છીએ, ડુંગળીના, બટેકાના, દૂધીના બનાવતા હોઈએ છીએ, પણ આ ચોમાસામાં આ સિઝનમાં એક નવા ભજીયા ટ્રાય કરીએ, અને એ છે ફાડાના ભજીયા. હાજી મેમ. જી, તો વીણા મેમ, આજે આપ અહીં કાર્યક્રમમાં આવ્યા અને એટલા સરસ મજાના અમને ભજીયા શીખવ્યા છે એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો શ્રોતાઓ, આજના કાર્યક્રમમાં કુકિંગ એક્સપર્ટ સુરભીબેન વસાએ સરસ મજાના બાળકોના ટિફિનમાં આપી શકાય તેવા ચીઝ પનીર પરાઠા આપણને શીખવ્યા છે, અને સાથે આજના આપણા ગેસ્ટ શેફ વીણા મેકવાને પણ બહુ જ સરસ મજાના ભજીયાની એક નવી જ વેરાયટી આપણને શીખવી છે, અને એ છે ફાડાના ભજીયા. આ ટેસ્ટી યમ્મી રેસીપી આપના રસોડે ચોક્કસથી બનાવવાની છે. અને હા, રેસીપીને લગતા આપના પ્રતિભાવો અને આપ પણ આપની એ રેસીપી કાર્યક્રમ સુરભીની સોડમમાં અમારી સાથે શેર કરવા ઈચ્છતા હો તો અમને વોટ્સએપ કરો 94 264 21 254 પર. તો મળીએ છીએ આવતા સપ્તાહે અવનવી વાનગી અને ચટપટી વાતો સાથે. ટિલ ધેન, eat healthy and stay healthy. Be foodie and be happy. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુરભીની સોડમ. કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોકસી. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી